જય માતાજી બધાને। તો આજે અમે સરગવો બટેકાનું શાક બનાવીશું। તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને ગમે તો શેર કરી દેજો। તો સરગવો આપણે કટિંગ કરી દઈશું। તો સરગવો હેલ્થ માટે બહુ સારો હોય છે, તો ખાવો બહુ જરૂરી છે। તો એને કટિંગ કરી દઈશું। હવે બટેકા સમારી દઈશું। નાના નાના પીસ કરી દઈશું। હવે સરગવો બટેકા સમારી દીધા છે। તો આદુ લસણ ટીચી લઈશું। હવે કઢાઈ મૂકી દઈશું, એમાં તેલ નાખી દઈશું। તેલ થાય એટલે રાઈ જીરું નાખીશું। હિંગ નાખીશું। હવે આદુ લસણની પેસ્ટ નાખીશું। લસણને એવું ચડે પછી મરચાં નાખી દઈશું, પછી ચમચાથી હલાવી દઈશું। હવે ટામેટાં નાખી દઈશું। ટામેટાં થોડાક વધારે જ નાખ્યા છે કે એનો રસો બહુ જાડો થાય શાકનો। તો હવે મરચું નાખી દઈશું। તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું। હવે મીઠું નાખીશું સ્વાદ પૂરતું। ધાણા જીરું પાવડર, હળદર, ગરમ મસાલો। હવે ચમચાથી મિક્સ કરી દઈશું। ટામેટાં નાખ્યા છે એટલે આપણો મસાલો બળશે નહીં। ટામેટાની સાથે સાથે આપણો બધો મસાલો શેકાઈ જશે સરસ રીતે। હવે બટેકા નાખી દઈશું। ચમચાથી મિક્સ કરી દઈશું। હવે ઢાંકણું ઢાંકી દઈશું કે બટેકા થોડાક ચડી જાય, પછી જ સરગવો નાખીશું મઈ। તો થોડાક બટેકા ચડી ગયા છે, મિક્સ કરશું કેમ કે સરગવો જલ્દી ચડી જાય એટલે બટેકા પહેલાં થોડાક ચડવા દેવાના, પછી જ નાખવાનું। બટેકા થોડાક ચડી ગયા છે તો હવે આપણે એના અંદર સરગવો નાખી દઈશું। ચમચાથી મિક્સ કરી દઈશું બધું। પછી પાણી નાખી દઈશું કે બટેકાને એવું સરસ શાક સરસ રીતે ચડી જાય। અને તમે કેવી રીતે બનાવશો તમારા ઘરે એ કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। આ શાક અમે સાદું સિમ્પલ જ બનાવ્યું છે, પણ એનો સ્વાદ બહુ મસ્ત આવે છે। અને તમે આવી રીતે ડાયરેક્ટ શાક બનાવો તો બહુ જેનો સ્વાદ હોય બધો શાકમાં જ આવે। બાફીને બનાવો એના કરતાં આવી રીતે જ બનાવો તો સરસ લાગે છે શાક। તો હવે આપણે જોઈ લઈશું, શીંગોય ચડી ગઈ છે અને બટેકાય પણ ચડી ગયા છે। તો થોડીક વાર ચડવા દઈશું।
હવે કોથમીર નાખી દઈશું ઉપર, મિક્સ કરી દઈશું. તો સરસ રીતે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણું સાદું ને સિમ્પલ. તો તમે તમારા ઘરે કેવી રીતે બનાવો છો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો તમે જરૂરથી જોજો અને શેર જરૂરથી કરજો. અને આવી જ રીતે તમે તમારા ઘરે બનાવજો, બહુ મસ્ત સ્વાદ આવે છે. તમારા ઘરે તમે કેવી રીતે બનાવશો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. તો સરગવા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપર કોથમીર નાખી દઈશું. તો આ વિડીયો તમે અમારો જરૂરથી જોજો ને જય માતાજી બધાને.